નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભારત પાકિસ્તાનની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે હાઈ લેવલની બેઠક બોલાવી છે. ભારત પાકિસ્તાન વચ્ચેની સંભવિત યુદ્ધની પરિસ્થિતિને લઈને રાજ્ય સરકારે પણ તાબડતોડ પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. પશ્ચિમ રેલવે દ્વારા મહત્વના સ્ટેશનો પર સુરક્ષા વધારી ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડથી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે મોરચા પોઈન્ટ પણ બનાવી દેવામાં આવ્યા છે. તો સોમનાથના દરિયાકાંઠે ચોકીઓ ઊભી કરી દેવાઈ છે. હાલની સ્થિતિને લઈ ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. માત્ર એટલું જ નહીં, ઇમરજન્સીને પહોંચી વળવા એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે અને રાજ્યભરની હોસ્પિટલોમાં દવાથી લઈને જનરેટર સહિતની સુવિધા સજ્જ કરી દેવામાં આવે છે. મુખ્યમંત્રીથી લઈને ગૃહ રાજ્યમંત્રી સતત બેઠકો કરી રહ્યા છે. તેમજ આ મામલે મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદી સાથે પણ ચર્ચા કરી હતી. રાજ્યમાં 15 મે સુધી ફટાકડા અને ડ્રોન પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં અફવા અને સેનાનું મનોબળ તૂટે એવી પોસ્ટ કરનારા 4 લોકો સામે શુક્રવારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગતરોજ ગૃહમંત્રીએ જિલ્લા વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સથી મીટિંગ કરી આવા લોકો સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. આ મીટિંગમાં સુરક્ષા અને બ્લેકઆઉટ બાબતે પણ મહત્વની સમીક્ષા કરવામાં આવી છે. તો પ્રવર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા સરકારનું તંત્ર તૈયાર કરી દેવામાં આવ્યું છે. તો રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં થયેલ બ્લેકઆઉટ અને સુરક્ષા સંબંધિત બાબતોની ચર્ચા કરવામાં આવી છે, જેમાં અધિક મુખ્ય સચિવ અને સચિવ કક્ષાના અધિકારીઓની બેઠક થઈ છે. રાજ્ય પોલીસ વડા સાથે વિવિધ સુરક્ષા દળોના વડાઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. તો આર્મી, એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડના વડા પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.